જોડાઓ મિત્રો, આજે આ ફેસબુક લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે. જોડાઈ જાઓ પહેલા, પછી આપણે વાતની શરૂઆત કરીએ. તો ત્યાં સુધી પહેલા જોડાઈ જાઓ. અને આજે સતુ ભુવો અને જે રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો અને આરબીડો અને આરસીડો અને ઓલો ભાવલો, આ જે હરામીના પેટના જે લોકામી કરવા મળ્યા છે, પરાજી કરવા મળ્યા છે, જે આપણા દેવી પૂજક સમાજમાં લોકામી ને પરાજી કહે છે, એ અત્યારે આ બધા કરવા મળ્યા છે. એ બાબતમાં આજે આખું આ લાઈવ થઈ ગયા છે. અને જે અત્યારે એના સતુ ભુવાને, ગમે તે હોય સતુ ભુવાને મોકલો, ગમે એ હોય સતુ ભુવાને મોકલો. અરે તારા સતુ ભુવાને કહી દે, જા થાય એ કરી લે. અત્યારે સતુ ભુવાને કે તારે થાય એ કરી લે, અને સતુ ભુવાને માફી માંગવી પડશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. બરાબર? જોડાઈ જાઓ પેલા મિત્રો, જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરી દેજો. આજે હું મારું લોકેશન આપું છું, અને લોકેશન ક્યાં છે એ બહુ દૂર નથી. આ કોરડાથી બહુ દૂર નથી. એટલે જે બને એટલો વિડીયોને શેર કરજો. જોડાઓ મિત્રો, જોડાઓ જલ્દી. બને એટલો વિડીયોને શેર કરો. 38 જણા જે થયા છે, અને 50-60 કે 100 લોકો થઈ જાય એટલે પછી આપણે આખો જે મામલો છે આગળ તમને ચાલુ કરી દઉં ને કહી દઉં તમને. અમારા ભાઈ સાગરભાઈ ચૌહાણનું નામ લીધું છે, અને એને જે લોકામી પરાજી અત્યારે કરે છે એના લાઈવમાં, કે સતુ ભુવા સુધી સાગરનો નંબર પહોંચાડો અને એને ફોન કરીને તમે આમ કરો તેમ કરો, ધમકાવો. આવી જે ભડવાયું કરે છે ત્યાં રામજી ખાંગરવાળો પોતાના લાઈવમાં. અને જે આ રામજી ખાંગરવાળો જે સાગર ચૌહાણની ભડવાયું કરે છે ને, એને એમ કહે છે કે સતુ ભુવા સુધી આ નંબર પહોંચાડો. એટલે તારા સતુ ભુવાને કે કોઈનો બાપ નથી તારો સતુ ભુવો. ઈ તારો બાપ હશે, તું એને માનતો હશો. મારા દેવી પૂજક સમાજનું અપમાન એને કર્યું છે. આયા દેવી પૂજક સમાજના પૂર્વજોનું અપમાન એને કર્યું છે. એટલે તું એને બાપ માને, અમે નહીં. એ તારો બાપ છે. અને તું આ જે નાતના દીકરાઓની માથે પરાજીને લોકામી કરે છો, આ ઓલો ભડવો, લાંબી ડોકવાળો, હરામીના પેટનો, નીચ મારીનો, અમિતડો અને આ રામજીડો, આ જોવો ના અત્યારે આ લોકામી પરાજી કાયદેસર એનું લાઈવ જોવો તમે. એમ કહે છે કે બધાને તમે સતુ ભુવા સુધી આના નંબર પહોંચાડો, સતુ ભુવાને આમ કહો. એટલે સતુ ભુવા હું કઈ તારો બાપ છે હરામીના પેટના? એટલે તું આ લોકામીન પરાજી નાચના દીકરાઓ માટે, નાચના સમાજના છોકરાઓ માટે તું લોકામીને પરાજી કરે છો. એટલે તને કોઈ કહેવાવાળું નથી. જોડાઓ મિત્રો, પેલા 63 જણા થઈ ગયા છે. વધારેમાં વધારે વિડીયોને શેર કરી દેજો, અને પછી આપણે આખો પ્રોગ્રામ ચાલુ કરીએ કે મામલો શું છે. આજે લોકેશન આપવાનું છે. જો કે લોકેશન મને પાછું અહીંયા જે આવ્યો છું, કોરડાની બાજુમાં આવ્યું છે, ન્યાય તે આપણે જ્યાં બારી જેવું છે એ મળી ગયું છે ભાઈ. એટલે કોરડાની બાજુમાં જ છું. હવે તારા બાપમાં તેવડ હોય રામજીયા, અરે રામલા, બળદકારી, શેમળા ગામના બળદકારી તું. હવે તું આ તારા બાપ કોરડાની બાજુમાં જ બેઠો છું, આવી જા. કોરડાની બાજુમાં જ બેઠો છું. શેમળા ગામમાં બળાત્કાર કર્યો ત્યાં રામજી ખાંગરવાળાએ. અને ઓલો લાંબી ડોક જે સતુ ભુવાને ત્યાં જઈ માતાજીના ટેજ માથે ચડી અને હું વાઘરી છું એ કરનારો હગી મામીને લઈને ભાગેલો. અને એ મામીને હજી રાજકોટમાં એ સેપરેટ જગ્યામાં રાખે છે. 2-3 બાયડું હવે છે ટીટોડી જેવું. 2-3 બાયડું એક કોક હું કહેવાય ઠાકોર સમાજની દીકરીને ભગાડી છે. અને ત્યાં આ પોતે 2-3 બાયડું ત્યાં રાખે છે. અને એમાં એક એની દેરડી ગામ, કુંભાજી દેરડીની એક જે બાઈ છે એ એની હગી મામી છે. એને લઈને અત્યારે રખડે છે. અને એ પાછો જ્યાં અત્યારે સતુ ભુવા જ્યાં
મીટિંગ કરે છે, સતુ ભુવા જ્યાં માતાજીના પારે બેહે છે ત્યાં ટેજ માથે ચડી ગયો, તો એ માતાજીને ખબર નથી પડી કે આ બધા બળાત્કારીઓ એવા છે? કેમ એનો વિરોધ માતાજીએ કેમ ન કર્યો? કેમ આ સતુ ભુવાએ ધૂણીને એમ કેમ ન કીધું કે આ બધા બળાત્કારી છે, હેઠા રહેજો? એટલે સતુ ભુવા આ બધા ઢોંગ ને ધતિંગ રહેવા ગયો. અમને બધી ખબર છે તમે શું કાંડ કરો છો, નાના સમાજને ડરાવો છો, મારી જવાને કોઈક મારી નાખવાની ધમકી દેવરાવો છો. હે, અત્યારે તમારા નામે સરી ખાય છે આ ભડવા 4-5, તો તમને કહેવાતું નથી કે ભાઈ મારું નામ લેતા નહીં તમે? આ હવે મામલો અમારા અંદરો અંદર સમાજનો હતો પહેલેથી. આ તમારો વિરોધ તો કાલ ચાલુ થયો છે, પણ આ રામજી ખાંગરવાળો, અમિત ડાભીઓ, આરસી સોલંકી અને આરબી પરમાર ને ઓલો ભાવલો, જે તમારી ત્યાં વાઘરી બનવા આવ્યા હતા, તેજ માથે ચડી ચડી મોટા મોટા ઉપાડે વાઘરી 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 કરી ગયા છે. ઈને 1 વર્ષથી અમારે વિરોધ હાલે છે અને મને પહોંચી નથી શકતા. એટલા સમય આખી ટીમ બનાવી છે, ફેક એકાઉન્ટ બનાવ્યા છે, મહાકાળી સ્ટુડિયો નામના ફેક એકાઉન્ટ ફેસબુકમાં ચડાવ્યા છે, રાફેલ ગ્રુપનું આખું ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપ બનાવી અને મારી દીકરીના નગ્ન ફોટા બનાવ્યા મારી હારે. આ બધું કરીને તોય છતાં મેં એને પહોંચવા દીધા નથી. આ હરામીઓને 500 જણાનું ટોળું બનાવ્યું છે મને પહોંચવા માટે, તો અત્યાર સુધી એને માત આપતો આવ્યો છું. અને અત્યારે તમારો સહારો લઈ, એને ખબર છે કે આ ભાઈ સતુ ભુવા છે, દરબાર છે, એટલે કે આયા આનું કાંઈ નહીં હાલે, એટલે એ તમને કોઈ સાથ દેવા નથી આવતા. હરામીના પેટનાઓ એ તમને તમારી મજબૂરીનો ફાયદો ઉપાડવા આવે છે. એટલે સતુ ભુવા, ધર્મ રખાય, ભલે લડાઈ કરાય ગમે એની સાથે, પણ નીતિ નિયમથી લડાય. રાજભાઈ પરમાર, જય માતાજી. જોડાવો. 145 લોકો થયા છે. જો મિત્રો, 145, 148 લોકો. આ મારા દેવી પૂજક સમાજની અત્યારે એકતા છે. કુંવર મુંદવા, જેના રોટલા, થોડુંક નેટવર્ક સ્લો હાલે છે ભાઈ. અમિત ડાભીએ એમ કહેતો હતો કે આજ મેં વિડીયો જોયો હતો, 9 તારીખે તમે ક્યાંક જવાના છો. ખોટી વાત છે ભાઈ, તદ્દન ખોટી વાત છે. મેં કોઈને પણ એલાઉન્સ કર્યું જ નથી હું ક્યાં જવાનો છું. એ પોતાની મનગણત કહાની ઊભી કરી અને સમાજમાં વાહ વાહ કરાવવા માટે પોતે ગમે તે બફાટ કરે છે. મારે ક્યાંય જવાનું જ નથી, હું ક્યાંય જવાનો જ નથી. મારે 9 તારીખનો ક્યાંય પ્રોગ્રામ જ નથી. અને હું અત્યારે મારું લોકેશન આપું છું. થોડી વાર અત્યારે 200 જણા થઈ જાય એટલે મારું લોકેશન આપું છું. વિડીયો બને એટલો શેર કરી દો. અત્યારે કાયદેસર હું મારું લોકેશન આપું છું. જેને મારું લોકેશન જોતું હોય, જે હરામીના પેટના મને ગોતતા હોય, એને કહું છું મારું લોકેશન આપું છું. 200 જણા થઈ જાય એટલે મારું લોકેશન કાયદેસર આપું છું તમને, બરાબર? એટલે 200 જણા કરી દો. 157 લોકો થયા છે અત્યારે લાઈવમાં. 157 લોકો મને બતાય છે. 200 જણા થઈ જાય એટલે મારું લોકેશન કાયદેસર જાહેરમાં આપું છું. અને સતુ ભુવો હોય અને એનામાં જો હિંમત હોય તો આવી જાય. સતુ ભુવાને કહી તમારામાં હિંમત હોય તો એ તમારી બાજુમાં જ છું, આવી જાજો બધા તમ તારે, બરાબર? એટલે મરવાથી કોઈ બીતું નથી. મરવાનું તો એક જ વાર હોય છે દુનિયામાં, વારંવાર મરતું નથી. તો હું કામ બુઝદિલીની મોત મરીએ? આ દેવી પૂજક તમને ભટકાણો હોય છે, પણ આના જેવો દેવી પૂજક સમાજનો દીકરો તમને આખી જિંદગીમાં કોઈને નહીં જોવા મળે. આ લોહી હાસુ દેવી પૂજકનું છે, બરાબર? એટલે માફી માંગવાની તો દીપક સોડાસમાને આવતી જ નથી. માફી સતુ ભુવાને માંગવાની છે. સતુ ભુવા, તમારે માફી માંગવાની છે. મારા જસા દાદાનું અપમાન કર્યું છે, પછી દાદા નાના ભાઈના હોય કે મોટા ભાઈના હોય, હું મારે કોઈ વારો તારો કરતો નથી. મારો દેવી પૂજક સમાજ બધો એક છે. અને જેને વાઘરી થવું છે ને, એના આ વિરોધ પદ છે ને, એટલે એને જેને વાઘરી થવું છે એને વાઘરી કરી દેવું. અને અમારે દેવી પૂજકમાં રહેવાનું છે. અમે દેવી પૂજક એકલા થઈ જવું. બાકી જેને વાઘરી થવું છે, એ નાનો હોય છે કે મોટો હોય છે, એને વાઘરી કરી દેવું. એની અરે અમારે બધા શેડા નાતા બધા તોડી નાખવાના છે. એમાં નાના ભાઈ જેટલા લઈ ગયેલા છો એને કાન ખોલીને સાંભળી લેજો. જેને તમારે વાઘરી રહેવું છે, અમને કાંઈ વાંધો નથી, વાઘરી રહેજો. પણ અમારા દેવી પૂજક સમાજનું નામ ક્યાંય ડૂબે નહીં. અને અમારા દેવી પૂજક સમાજનું નામ તમે ક્યાંય લખાવતા નહીં. તમારા સરકારી ચોપડે
કે ક્યાંય પણ ડોક્યુમેન્ટમાં તમારે દેવી પૂજક લખાવવાનું આવતું નથી. એટલે જેટલા બને એટલા વિડીયોને શેર કરી દેજો ભાઈ. અમને કહેજો ભાઈ, અમે પણ તમારી સાથે આવું જોઈએ. કાંઈ વાંધો નહીં ભાઈ. ખીમજીભાઈ અંજારથી, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો. 174 લોકો થયા છે. 200 લોકો થાય એટલે આ કોઈ કાયદેસર લાઈવમાં હું મારું લાઈવ લોકેશન આપું છું. અને જેને પણ ખીલા મારવા હોય મારી દેજો. બાકી દીપક ચોડાસમા હવે બીવાનો નથી, કે કોઈ દી બીવાનું આવ્યું નથી ને બીવાનું આવતું નથી. જિગ્નેશભાઈ કાંજીયા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો. બને એટલો વિડીયોને શેર કરો. બને એટલો વિડીયોને શેર કરો. 200 લોકો પહોંચી જાય. 200 એટલે આપણે લાઈવ લોકેશન કાયદેસર જે ગોતે છે ને આપશું. અને ઓલો મારો ભાણો થાય છે સાગર ચૌહાણ, એને ઉપર ફોન કરીને જેમ ફાવે એમ ગાડ્યું બોલે છે. અને પાછા એને એમ કહે છે કે આ સતુ ભુવાને એનો નંબર આપી દો. એટલે સતુ ભુવા હું કઈ આ સમાજનો બાપ છે? હે, સતુ ભુવાને હું કઈ બાપ કરી નાખ્યો છે? બાપ કરવું હોય તો તારો બાપ કર રામજીડા. અમિતડા તારો બાપ કર, અમારો બાપ નહીં. અમારો બાપ એક જ છે, અમને જે જન્મ દેનારો છે. અમે એક જ બુંદના છે. તારી જેવા 17ના બુંદના નથી. વંડિયું ઠેકીને થઈ ગયેલા છો તમે. તમે પ્રોટેક્શન તૂટી ગયેલા અને તમે જે પેદા થયેલા છો ગંદી નાલીના કીડાઓ. બરાબર? એટલે અમે તમારી જેવા નથી હરામીઓ કે બીજાને બાપ કહીએ. બાપ એક જ હોય જિંદગીમાં. જોડાઓ મિત્રો, જોડાઓ. 201 થઈ ગયા કે કાંઈ વાંધો નહીં. 201 થઈ ગયા હોય. હમણાં કાયદેસર એને લોકેશન આપું છું અને એને ખબર પડી જાય. એને જે મને ગોતે છે એને ખબર પડી જાય કે નહીં વાત સાચી છે. બરાબર? આવી જાયજો તમે. બરાબર? 200 જણા થઈ ગયા છે ભાઈ. 207. કાંઈ વાંધો નહીં. બને એટલો વિડીયોને શેર કરવા મળો મિત્રો. આજે જંગ જામવાની છે. માતાજીની દયા હારી થઈ છે, સાચી થઈ છે કે પાછળ મને જે કાયમ હું મારા ઠેકાણે બેસું છું ત્યાં બારી હોય છે. ઈ જ બારી, એના જેવી જ બારી મને આજે મળી ગઈ છે. બરાબર? તો જે મિત્રોએ મને બોલાવ્યો છે એ મિત્રોના હરા પ્રતાપ કે એને હારી એવી રૂમ મને આપી અને એને કીધું કે લાઈવ થાવ દીપકભાઈ, તમે તારે આજે લડી લેવાનું છે. જોડાઓ મિત્રો, જોડાઓ બધા. વિડીયોને બને એટલો શેર કરો. રાજભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. રાજભાઈ, જય માતાજી. અલ્પા અંબિયાણી, જય માતાજી. દિનેશભાઈ વેલજીભાઈ સોલંકી, જય માતાજી. તમારા દેવી પૂજક જ વિરોધ કરે છે. એ દેવી પૂજક હોય ને, હાસો દેવી પૂજક ક્યારેય વિરોધ નહીં કરે. બરાબર? બી ફેરના પેટના છે ને એ વિરોધ કરતા હશે. બરાબર? ધાર્મિકભાઈ ચોડાસમા, જય માતાજી ભાઈ. વિડીયો બને એટલો શેર કરો મિત્રો. આજે આપણે કોરડા ધામ, જે આ સતુ ભુવાનું ગામ છે, જ્યાં માળવાળી મેલડીમાં છે, એની બાજુમાં ભાણેજડા ગામ આવ્યું છે. હવે જેને પણ તકલીફ હોય એ ભાણેજડા ગામ વી આવે. ભાણેજડા ગામ આ જે કોરડા ગામથી 2 જ કિલોમીટર દૂર છે. આવી જાવ હાલો. જેને તકલીફ હોય એ ભાણેજડા ગામ આવો. જે 2 માથાના રાવણ હોય ને એ આવી જાવ બધા. ભાણેજડા ગામ. અને ભાણેજડા ગામમાં આવી અને ત્યાં મને કોન્ટેક્ટ કરો. જોડાઓ મિત્રો. પેલા બધાય વિડીયોને બને એટલો શેર કરી દેજો. જોડાઓ મિત્રો બધાય. કેટલા લોકો થયા છે? 220 મને બતાવે છે. એટલે જેને પણ કાંઈ તકલીફ હોય મારાથી, કે કાંઈ પણ તમે કાંઈ કરવા માંગતા હોય કે બાંધવા માંગતા હોય, જે કરવા માંગતા હોય, તમ તારે વિયાવો ભાણેજડા ગામ. અને ભાણેજડા ગામમાં આવી અને તમ તારે ન મળો મને કહેજો. બરાબર? ભાણેજડા ગામ સતુ ભુવાના ગામ કોરડાથી 2 જ કિલોમીટર થાય છે. બરાબર? સાચી વાત છે ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. જયદીપભાઈની વાડી કહેવાની.